મિત્રો આ સીન ક્યાંનો હોય? જો કોઈને ખબર હોય તો કહી દીજો જરાક. જોજો ને બાકી લાઈન પડી ભાઈ, લાઈન હો. હા હબાવ છે, હબાવ જોઈ લીજો છે ને બાકી ખંડાલાનો ઘાટ. હે આ કોઈ કહેવાય નહીં ક્યાંનું છે, મને તો ખબર છે. તને ખબર હોય કે વડોદરામાં આવી ટ્રાફિક પડી હોય? હા હજી તો હા ભાઈ, આ કિલોમીટર ચાલુ જ છે. હેલો નમસ્કાર, કેમ છો બધા? ગુડ મોર્નિંગ. તો આજે બીજા દિવસની સવાર થઈ ગઈ છે ભાઈ, અને હે હોય જ નહીં ને. અને બીજા દિવસના સવારના હું કહું હાલો થોડુંક હાલીએ. અને પેલી બોર્ડર આપણે ક્રોસ કરી લીધી છે, મહારાષ્ટ્રની બોર્ડર. ગાડીઓ બે આગળ વી ગયો અને અમે લગભગ 8-10 જણા નીચે ઉતરીને થોડુંક વોકિંગ કરીએ. અને જો કંઈક આવો નજારો છે મહારાષ્ટ્રમાં. બાકી તો મેન વસ્તુ શું છે ને શું નથી, તો પહેલા એપિસોડમાં મેં તમને બતાવ્યું કે ભાઈ જેમાં આપણે શું કહેવાય કે મૌખિક ઇન્ટરવ્યુમાં પાસ થયા હતા, એ લોકોને ચેન્નઈ ઇન્ટરવ્યુમાં જવાનું હતું અને એને આપણે લઈને જઈએ છે. ને રસ્તામાં મહારાષ્ટ્રની બોર્ડર ક્રોસ કરી છે આપણે. હજી અહીંથી 2 કે 3 રાજ્ય ક્રોસ કરવા પડે ને પછી આવશે ચેન્નઈ, બરોબર? તો આવી રીતે છે. અને જેને પહેલેથી વિડીયો ન જોયો હોય એ આપણો પહેલો ભાગ જોઈ લ્યો. બાકી હવેથી આ ચાલુ થાય મહારાષ્ટ્ર બોર્ડરનો બીજો ભાગ. અને સવાર થઈ ગયું છે અને આખો નજારો હું તમને આગળનો હવે બતાવીશ ને હવે જોયા જેવું આવશે. ગુજરાતમાં તો આપણે સુરત, વાપી, વલસાડ, મુંબઈ સુધી તો ઘણા બધા મિત્રો ફર્યા હોય ને ખબર હોય એને. તો મહારાષ્ટ્રમાં અને આગળ બીજા રાજ્યમાં ને શું છે શું નહીં ને ફરવા લાયક સ્થળો છે કે નથી, રોડ ઉપરનો કેવો રહસ્યમય નજારો આવે એ બધું જોઈએ આપણે. હા, કર્ણાટકનો મારા ભાઈ ભેગા છે, મહેશભાઈ ભેગા છે. હા બધા પોરબંદરના જ છે ને ભાઈ આપણે, બરોબર? તો ભાઈ બના રહેજો. અને નવા સબસ્ક્રાઈબર મિત્રો હોય ને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી પછી મળીએ આગળ. હાલતા આપણે છે ને જોઈએ છે ને તો જો અહીંયા કેવા મસ્ત મજાના ઓલા આદિવાસી લોકોના કેમ રહેતા હોય ને તમને ખબર હોય એ પ્રમાણે. હા, મરાઠા કુબા ટાઈપ બધા ઘર બનાવે અને એમાં રહેતા હોય ને એના ખેતરોમાં જો આ ચોખા ઊભા હોય અત્યારે કાંઈ ઘટતું નથી ચોખામાં જો. અને નાના ખેતર હોય, નાના કુંડા બનાવ્યા હોય અને એમાં ચોપા હોય, આપણે કેમ ડુંગળી સોંપીએ એના જેમ. અને જ્યાં બધા એમ જ છે કુંડા. અને ઉપર જો લાઈટ બેટ ની તારે સુવિધા જમાવટ છો, ડાયરેક્ટ શેડા નાખીને ધાબ ધબાટીને હબાટી એવું છે ભાઈ અહીંયા તો. સામેની સાઈડમાં જો ડુંગરું ચાલુ થઈ ગયા છે ધીમે ધીમે, બરોબર. બોર્ડરે 4 રસ્તા પડે, જમાવટ વાળો જવો જોઈએ. એક આમ જાય, એક આમ જાય, એક આ બાજુ ગાડી પડી કઈ બાજુ જાય, એક અહીંયા રસ્તો છે, ફરતે બાજુ રસ્તા છે. બોર્ડરનો નજારો પાછો એવો છે ભાઈ કે જો આ બાજુની લાઈનમાં જો ઉગમણી બાજુ જતા હોય ને એને પાસે અલગથી ચેક કરે, પછી આમ જતા હોય એને અલગથી ચેક કરે. અને વચ્ચેના રોડ તો ખુલ્લા જ પડ્યા, જો અમે એકલા હાલીને જઈએ બે સાઈડમાં. એટલે બોર્ડરમાં તો બહુ ખાસ ધ્યાન રાખવું પડે, એટલું બધું ચેકિંગ થતું હોય અહીંયા. લોડિંગ ઓવરલોડિંગનું, પછી પેસેન્જર હા તે બધું ચેકિંગ થાય. એટલે મેન છે બોર્ડર. જો આવી છે ભાઈ બોર્ડર. જો આ બાજુ મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં આવે તો આ બાજુ વાહન ચેકિંગ થાય અને એ બાજુ નીકળવાનું. ગુજરાતમાંથી મહારાષ્ટ્રમાં જવું એનું આ બાજુ થાય. અને વસલી પટ્ટી તો એમને ખાલી જ પડી છે, સ્પેશિયલ અમારા હાટું એમાં જો અમે હાલી જઈએ.
તો જોયું ને જો કંઈક આવી રીતે હે, પાછળથી વાહન તમને દેખાતા જ હે, કંઈક આ સાઈડમાંથી આવે, કંઈક ઓલી સાઈડમાંથી આવે, નહીં ઓલી સાઈડમાં જાય, આ સાઈડમાંથી આવે, અને બાજુમાં આમ અલગથી એક બનાવેલું છે ફૂટપાયરી જેવું, આપણે વોકિંગ માટે ન બનાવેલું એવી રીતે છે. અને આ બધું વેબ્રિજ ને આ તેને ગાડીઓના ખતરાના ટ્રાવેલ્સમાં જે કંઈ વાહન હોય એ બધું ચેક થાક થતું હોય. અને અમે જો સામે શું હોટલનું નામ છે ગાયક શું છે, ગાયકા ધાબા એવું છે કે જાયકા ધાબા, જાયકા ગાયકા કંઈક લખેલ છે એમાં, તો એમને બતાવું કંઈક બીજી ભાતનું જ છે. આપણે અહીંયા જવાનું નથી પણ ધાબા આ બાજુના જોવ તો ખરી કેવા છે એમ જો દેખાતું હોય જોયું ના અહીંયા બસું ના તેને બધું ઉભી રહ્યું છે. અને આપણે તો સીધે સીધું હાલીને હજી ફોલો જ કરવાનું છે. અને ધુમ્મસ ચાલુ થઈ ગઈ છે અહીંથી, કેમ કે પહાડનો ઇલાકો જે કંઈ હોય ને એ ઇલાકામાં આપણે આવ્યા એટલે હા ધુમ્મસ તો છે. હજી તો ઘાટ આવશે, જોયા જેવા વસ્તુ ઈ જ છે. ઓલે શાલીગ્રામના ઘાટ કઈ શું કઈ, હા એ ઘાટ ને બધું આવવાનું છે હજી. હાલીને પછી પૂગી ગયા ફાઇનલ. હોટલ આપણી ગાડીઓ પડી અહીંયા પડી બે 56 અને 72 45. અમારા નંબર યાદ રાખવાના, પછી ભલે નહીં હાલીને આવો કે ફરવા જાઓ કે આડાવાળા ગમે આવે નંબર યાદ જ. એમાં પાછું શું થાય કે એકબીજાની ગાડીમાં ચડી ન જાય. ક્યાં આપણો ભાઈ શું તો લાગે આવી જા બધાને આવી જા ભાઈ, બધાને આપણે લેવા જ બેઠા. જો બધા સવારમાં ફ્રેશ થવા, નાસ્તો પાણી ચા પાણી. સામે હોટલ છે ઉર્વિશા. જો ભાઈ આ છે ખંડાલાનો ઘાટ, અને આ ઘાટ જોવો હોય ને તો રૂબરૂ આવવું પડે. એમને એમ તો મોબાઈલમાં હું તમને બતાવી, પણ કદાચ તમે રૂબરૂ આવો ને કઈ ખબર પડે કે ખંડાલાનો ઘાટ તો શું છે. કારણ કે પૂછો જો બધા અમારા સાથી મિત્ર બેઠા જ છે, ડ્રાઈવર સાહેબ ને ખબર છે ગાડી મારે હુકારા હે એ છે ખંડાલાનો ઘાટ. ભાઈ આવો આવો ક્યારેક નીકળો, એમાં ખાસ કરીને આપણે ખોડિયાર ટ્રાવેલ્સમાં. હા 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 જમાવટ તો આવી ગઈ છે ને. બાકી
બહાર આવી હોય કાઠિયાવાડી હોટલ એ પાસે અહીંયા અમારા ડ્રાઈવર સાહેબને ખબર જ હોય બધી કાઠિયાવાડી ચા પીએ કાઠિયાવાડીમાં એમાં આને બહુ ચા પીવી જોઈએ વે નાની કરાવી હા પછી ડ્રાઈવર સાહેબે કીધું કે તો કાઠિયાવાડી એમ જાય જો ભાઈ વોટ આવી ગયો પાર્થ હોટલમાં અને અહીંયા આપણી ગુજરાતી એ મહારાષ્ટ્રમાં પાર્થ કાઠિયાવાડી ચા પીવી હોય તો આવી જાઓ હાલો ઉતરો પીવો હોય તો હાલતા આપણે પૂગી ગયા ઔરંગાબાદ મતલબ હજી થોડુંક ઔરંગાબાદ દૂર છે થોડાક કિલોમીટર પણ હવે આપણી પાસે નાસ્તો કર્યો હતો મારે ભેગો નાસ્તો કરવાનું ચાલુ કરી દીધું નાસ્તામાં આપણે એક હાથા માટનો તહેવાર ગયો અને ઝીણા મોટું પડ્યું હતું ઘરે સેવડો બનાવ્યો લાડવા શક્કરપારા ગાંઠિયા આ છે મહેશભાઈ ભાઈ મજા આવે ને નો મજા આવતી ઉતરી જાય જો બાકી ખોટી બીજી આવે આપણે ભરતભાઈ ભાઈ મજા આવે તને તને તો દુનિયાની મજા આવે તને હા નહીં દુનિયાની મજા આવે નાસ્તો કંઈક આ રીતના છે ભાઈ બરોબર જો આખા નાસ્તો છે ને આ બુંદી લઈ આવ્યો આમાં લાડવા લાવ્યો શક્કરપારા સેવડો મોરા ગાંઠિયા સેવ મમરા એટલે રોગી જમાવટ છે આમાં બરોબર બાકી આગળનું લોકેશન બતાવતા જા હું જોડાતા રહીજો અને શેર કરજો ચેન્નઈ એક્સપ્રેસની કેવી મજા આવે વાગી ગયો દોઢ ને આપણે પૂજા છે અત્યારે માલેગામ પૂજા છે ને આ બાજુ એક તો ગામે યાદ રહે બાપુ રે નો રે ભાઈના ગામ છે ને નાયા ધડબડા ટીવી બોલાવીને બધા ભેગા થઈને બાથરૂમમાં કોઈ ગયા નહીં નળી ચાલુ રાખીને મજા આવી અને જો ગાડી કાયા પડી ને માણસો બધા આવી ગયા હોટલમાં બી ખાવા ને નાવા અને મોસમ અત્યારે ક્લાઇમેટ બહુ એકદમ જબરદસ્ત છે અને હજી તો અડધા પલો બીજા ભાઈ હજી અહીંથી ચેન્નઈ લગભગ 1300-1350 કિલોમીટર મારા અંદર રહી જવું છે હા 1400ની આજુબાજુ એટલે હજી ઇંતજાર કરવો પડે નાના પછી એક બ્લોક આવે એવી શક્યતા છે કેમ કે આમાં તો ભેગું ના થાય હજી કાલે ક્યારે પૂરી કાર્ય નહીં કંઈ નક્કી છે નહીં તો જોડાયેલા નથી ચાલુ થઈ ગયું ભાઈ થઈ ગયું
ઔરંગાબાદ ભાઈ, ઔરંગાબાદનો રેલવે સ્ટેશન. ભાઈ આ છે ઔરંગાબાદ બાજુની બસો જોવો જોઈએ તમે, કેમ છે એક નંબર છે ને. આપણે આમ જોઈએ ને તો આપણે આમ બેસવાનું મન ન થાય એવી બસો છે આ બાજુ. અને જો આ ટ્રાફિકની લાઈન તો જો તમે, શિરડીની લાઈન છે ભાઈ આ, બરોબર. દિવાલ અટકી જાય. અને પાછળ એવું છે, જો તમે પાછળ હબાવત છે. ટ્રાફિકની સમસ્યા તો રહી જ. અને આ બસ સ્ટેશન આવ્યું સેવલા બસ સ્થાપક. કેમ છે બસ સ્ટેશન? એકદમ ખુલ્લા બજાર ને જો દુકાનો, ફરસાણ, મોબાઈલ શોપ ને તાડપત્રી બહુ મોટી બજાર હો તાડપત્રીની. જોવો જોઈએ ચોમાસાનો માહોલ છે, કોઈને મંગાવી કહેજો ભાઈ, લેતો આવી. મજામાં મીટરનો ના સમજે મીટરમાં. અહીંયા હિન્દીમાં ભાઈ બોલવું પડે, આપણે ગુજરાતીમાં મીટરનું પૂછીએ થોડા સમજે યાર. જોજો કેટલી તાલપત્રીની બજાર. અને હવે ફ્રૂટની બજાર આવી. જો આ એપલ, કશ્મીરી, કેન્ડુ. ના હવે આગળ આવશે ભાઈ ચેન્નઈમાં દુનિયાના નિરાત રાખના. તમે જો દક્ષિણમુખી મારુતિ મંદિર. આ મોટે કોઈ દી હનુમાન બાપાનું મંદિર તમે ક્યાંય જોયું? લગભગ જોયું જ નહીં હોય. આજે હું તમને બતાવું છે. આ રસ્તા ઉપર રોડને અડીને જ છે, હાઈવે ટચ. અને નામ છે દક્ષિણમુખી. એટલે જે માણાના મગજમાં વેમ કરી ગયા ને કે હનુમાન બાપાનું આ મોટે મંદિર ન હોય, એને મેં એના હાટું મેં બતાવ્યું. હા, આગળ નીકળતા આવ્યો પેટ્રોલ પંપ ને પેટ્રોલ પંપે આપણે છે ને 2 ગાડીમાં ડીઝલ પૂરવા માટે ગાડી રાખી છે. લોકેશન તાકાતવાળું છે, એક નંબર. ફરતે બાજુ જો મજા જ આવી જતી હોય. અને જો 2 ગાડી અત્યારે ડીઝલ પૂરવામાં છે, બરોબર. ચોરી અને સાઈડમાં ચુસ્કી કરી દીધી ચાલુ. રસ્તામાં ગમે વોલ્ટ કરે એટલે ચાની ચુસ્કી તો મારવી જ જોઈએ. શું કે હે વૈભવભાઈ? ચા તો મારવી જ પડે ને. વાગી ગયા 10 અને આપણે આવી ગયા
દેશી ખાણું ખાવા રાજસ્થાની હોટલમાં. અને બતાવું કેવું મસ્ત એકદમ ફર્સ્ટ ક્લાસ ખાવાનું બનાવે ને ભાઈ, કે આપણે તો જઈમાં મજા આવી ગઈ. એનું તમને અંદર આખી રસોઈના અંતે ને કઈ રીતના ડીશની બધી સિસ્ટમ છે દેવાની હું તમને બતાવું. એ પૂરા અંદર કા હોટલ સિસ્ટમ है અને અંદર કેટલી સરસ મસ્ત મજાની રસોઈ જો. આ શું છે? ક્યાં ये સેવ દૂધની સબ્જી, રોટી બનાવવાની પ્યોર ભઠ્ઠામાં. એકદમ મસ્તીની ઘાટી હાથની બનાવેલી છાશ, ફૂલ મસાલાવાળી, ડુંગળી, મરચાં અને જો અમારે મોઢ લઈ જોયું કેમ છે દેશી. જોજો અહીંયા યાર ઔરંગાબાદના ટપીને જો દેશી રોટલી એકદમ દેશી અને સેવ ટમેટાનું શાક, દાળ ફ્રાય ને જો મળતી હોય તો બહુ કહેવાય એમ. તો મિત્રો જમીને જો બાજુમાં ખાટલો હતો, ખાટલામાં લાંબા પડ્યા, થોડી વાર ઊભા આરામ કરી લઈએ. કેમ કે અંદર બસમાં તો જો કે આપણે બને ત્યાં સુધી ઓછી નીંદર આવે, છતાંય હવે 2 દિવસથી સતત પ્રવાસ કરીએ છીએ તો ક્યારેક તો નીંદર અવરાવવી જ પડે, બરાબર. તો અત્યારે થોડી વાર આરામ કરી લઈએ અને બીજા હજી ઘણા માણસોને જમવાનું બાકી છે, જમે છે. તો આજના બ્લોગને આપણે કટ કરીએ કેમ કે બહુ લાંબુ થઈ જાય અને અત્યારે રાતના 10:30-11 વાગવા આવ્યા. કાલે એક નવી સવારથી એક નવો વ્લોગ લઈને પાછા આવશું. સવાર સુધીમાં ક્યાં પૂગશું, ક્યાંથી ક્યાં જશું અને કેટલા વાગે પૂગશું એ બધું હું તમને બતાવીશ, આગળનો નજારો બતાવીશ. તો જોડાયેલા રહેજો આપણી ચેનલમાં. નવા મિત્રો છે સબસ્ક્રાઈબ નથી કરી, ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય હિન્દ અને જય ભારત. વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. ચેન્નઈ એક્સપ્રેસ.